હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ફરાળી બટાટાની સૂકી ભાજી, જેને તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો. આમ તો સૂકી ભાજી દરેકના ઘરે બનતી જ હોય છે, પરંતુ આ સૂકી ભાજીને વધારે ટેસ્ટી કઈ રીતે બનાવવી એ આ રેસીપીમાં બતાવ્યું છે. તો રેસીપી છેલ્લે સુધી જોજો અને આ સૂકી ભાજી ખૂબ જ ટેસ્ટી બને છે. જરૂરથી ટ્રાય કરવા જેવી છે ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. સૂકી ભાજી બનાવવા માટે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ સારું એવું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરવાનું છે અને જીરું સરસ ક્રેકલ થઈ જાય ત્યાર પછી આપણે તેલમાં સમારેલા મરચાં, સમારેલા ટમેટાં, સમારેલું આદું અને લીમડો ઉમેરીશું. અડધું લીંબુ છે, 2 મરચાં છે અને 1 ઇંચ આદુનો ટુકડો છે અને 8 થી 10 મીઠા લીમડાના પાન છે. આ બધા જ મસાલાને તેલમાં ઉમેરી દઈએ અને 2 મિનિટ માટે આ બધા જ મસાલાને આપણે ઢાંકણ ઢાંક્યા વગર આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ અને સોતે કરી લેવાના છે. સૂકી ભાજીમાં આ રીતે મસાલા સોતે કરવાથી મસાલાની ફ્લેવર સૂકી ભાજીમાં ખૂબ જ સરસ આવી જાય છે. તો થોડા ટમેટાં ગળવા લાગે ત્યાં સુધી આપણે સોતે કરશું. તો લગભગ મસાલા સોતે થઈ ગયા છે. તો હવે આપણે સમારેલા બટેટા ઉમેરી દઈએ. મેં અહીંયા 3 નંગ બાફેલા બટેટા લીધા છે અને બાફેલા બટાકાની છાલ કાઢી અને આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી લીધા છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, મેં અહીંયા અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરેલી છે, સાથે 1 ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે. ખટાશ અને ગળાશ ઉમેરવાથી સૂકી ભાજીનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો આજે આપણે યલો કલરની સૂકી ભાજી બનાવીએ છીએ અને મરચાં મેં અહીંયા તીખા મરચાં લીધા છે. તો તીખા મરચાંની જે તીખી ફ્લેવર છે એ આ સૂકી ભાજીમાં ખૂબ જ સરસ આવી જતી હોય છે. તો આ સૂકી ભાજી બનાવવા માટે હંમેશા તીખા મરચાં યુઝ કરવા, અથવા તો નાની સાઇઝમાં મળતી તીખી મરચી છે એ તમે 2 થી 3 સમારીને ઉમેરી શકો છો અને સાથે મોરા મરચાં 1-2 ઉમેરી શકો છો. તો પણ આ સૂકી ભાજી ખૂબ જ સરસ બનશે. તો બધા જ મસાલા ઉમેર્યા પછી 2 મિનિટ માટે સૂકી ભાજીને કૂક થવા દેશું અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની અને 2 મિનિટ સુધી બધા જ મસાલા જ્યાં સુધી સરસ કોટ ન થઈ જાય ત્યાં સુધી સૂકી ભાજીને કૂક કરવા દેશું. તમે 3 મિનિટ સુધી પણ કૂક કરી શકો છો. તો મેં અહીંયા 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે ઇન્સ્ટન્ટ ફરાળમાં ખાઈ શકાય તેવી ચટપટી, ખાટી, મીઠી અને તીખી સૂકી ભાજી બનીને તૈયાર છે. તો હવે અહીંયા અડધી ચમચી તીખાનો ભૂકો છે, મરીનો પાવડર ઉમેરેલો છે, અડધી ચમચી મરીનો પાવડર અને ત્યાર પછી સમારેલી કોથમીર ઉમેરી દેવી. મરીનો પાવડર આ સૂકી ભાજી બનાવો ત્યારે ઉમેરવો ફરજિયાત છે. મરીનો પાવડર અને આદું અને મરચાં એનાથી જ આ સૂકી ભાજીની ફ્લેવર ખૂબ સરસ આવે છે અને સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. તો આ 3 એવી વસ્તુ છે જે તમે ઉમેરશો તો તમારી સૂકી ભાજી 100% ટેસ્ટી અને ખૂબ જ ટેસ્ટી બનશે. તો સૂકી ભાજીને આપણે ફરાળમાં વેફર સાથે કે ચેવડા સાથે સર્વ કરી શકીએ છીએ અને રાજગરાની પૂરી સાથે પણ ખાઈ શકાય. તો આ રીતે ગરમા ગરમ સૂકી ભાજી સર્વ કરી લઈએ. છે ને એકદમ સરળ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય, સૂકી ભાજી મસ્ત લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે અને વિડીયોને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. તો ફરી મળીએ એક નવી સરસ મજાની ટેસ્ટી હેલ્થી રેસીપી સાથે. હવે હું નેક્સ્ટ બીજી ફરાળી રેસીપી સાથે મળીશ. તો ચાલો, બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.